AudioJungle। नमस्कार दर्शक मित्रों, हूं છું જીગર। આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં લઘુશંકા કરવાના મુદ્દે 3 રાઉન્ડ ફાયરિંગ કરી યુવાનની હત્યાનો મામલો। પોલીસે આરોપીની હથિયાર સાથે કરી ધરપકડ। અંકલેશ્વરમાં સ્થાનિકોએ યુવાનને ઢોર માર મારતા સારવાર અર્થે ખસેડાયો। માર મરાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। શહેર પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ। 5 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો। અંકલેશ્વરમાં પતંગ લૂંટવા જતા વીજ કરંટ લાગવાના 2 બનાવમાં એકનું મોત, 1 ઘાયલ। કબ્રસ્તાન પાસે પતંગ લૂંટવા જતા 28 વર્ષીય યુવાન દાઝી જતા તેનું મોત નીપજ્યું। વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયા ગતરોજ લાપતા બનતા વિરોધ પ્રદર્શનો। ભરૂચ અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યા। અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં લઘુશંકા કરવાના મુદ્દે ગોળી મારી હત્યા કરવાના મામલામાં પોલીસે આરોપીની હથિયાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામમાં આવેલ મારુતિ ધામમાં અંદાજિત 40 વર્ષીય કિશોર ચિત્તરંજન મંડલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી। મુકેશ મંડલ નામના ઈસમ સાથે મકાન આગળ ખુલ્લામાં લઘુશંકા કરવાના મુદ્દે ઝઘડો ચાલી રહ્યો હતો, જેમાં ઉત્તરાયણની આગલી રાત્રિએ ઉશ્કેરાયેલા બંને પાડોશીમાં રહેતા મુકેશ મંડલ તમંચો લઈને આવી 3 રાઉન્ડ ફાયરિંગ કરતા 3 ગોળી કિશોર ચિત્તરંજન મંડલને છાતીમાં વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મદદથી આરોપી મુકેશ મંડલની ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ અને 4 કારતૂસ કબજે કરી આરોપી અને સામેવાળા એ એકદમ નજીકમાં જ રહેતા હોય અને ત્યાં લઘુશંકા કરવા બાબતે આરોપી તથા મરણ જનાર વચ્ચે બોલાચાલી થયેલી। ત્યારબાદ તેમના પત્ની અને એ લોકો વડે પણ લાકડી અને એના વડે ઝઘડો થયેલો, એનું રીસ રાખી તેમજ થોડાક સમય પહેલા આરોપી બિહાર હતો ત્યારે પણ એની પત્ની સાથે સામેવાળાઓએ કોઈ બોલાચાલી કરેલી, એની રીસ રાખી અને તે બિહારથી 12 તારીખના રોજ જ આવેલો અને હથિયાર એની સાથે લઈ આવેલો। તો એની કમરમાં જે હથિયાર હતું એના વડે એને ગુસ્સામાં આવી અને ફાયરિંગ કરી દીધેલું। અંકલેશ્વર ખાતે સ્થાનિક લોકોએ એક યુવાનને ચોર સમજીને ઢોર માર માર્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। જો કે આ અંગે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પરપ્રાંતીય યુવાને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું। સોમવારના રોજ અંકલેશ્વર ખાતે એક યુવાનને કેટલાક સ્થાનિકો ઢોર માર માર્યો હતો। આ વિસ્તારની મહિલાઓ તેમજ પુરુષોએ મળી યુવાનને લાકડીના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। યુવાનને માર મારતો વિડીયો મોબાઈલમાં ઉતારવામાં આવ્યો હતો અને તે વાયરલ પણ થયો હતો। ગંભીર રીતે ઘવાયેલ પરપ્રાંતીય યુવાન મિથુન પટેલને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ યુવાન ચોર હોવાનું સમજી સ્થાનિક લોકોએ તેને માર માર્યો હોવાનું પ્રાથમિક અનુમાન હતું। જો કે આ યુવાને જણાવ્યું હતું કે તે 36 કલાક નોકરી કર્યા બાદ દારૂ પીવા માટે ગયો હતો અને ત્યાં વચ્ચે જુગાર ચાલી રહ્યો હતો, જે જોવા માટે ઊભો રહેતા સ્થાનિક લોકોએ તેને ભગાડ્યો હતો, પરંતુ તેને સ્થાનિકોનો વિરોધ કરતા લોકો તેના ઉપર તૂટી પડ્યા હતા અને માર માર્યો હતો। मैं वहाँ पे गया था, मैं सर झूठ नहीं बोलूँगा, दारू पीने के लिए गया था, मगर वहाँ तक पहुँच नहीं पाया। रास्ते में जुआ हो रही थी, मैं वहीं पे 5-6 आदमी खड़े थे तो मैं देखने लगा तो वो आंटी ने बोला कि यहाँ क्या कर रहा है। तो मैं बोला आंटी देख रहा हूँ, कहाँ आज जाओ। तो मैं बोला ठीक है मैं जाता हूँ। तो मैं वो गाली दे दी तो मैं बोला आंटी क्यों गाली दे रहे हो? तो बोले कि अभी मैं मारूंगी भी। तो फिर वो मेरे को खींच के थप्पड़ मार दिया, फिर भी मैं साहब मार दिया, उसको भी मैं मार दिया। उतने में 3-4 लेडीज़ आदमी फिर मेरे को मारने लगे तो मैं किसी तरह अपना जान बचा के वहाँ से भाग गया।
જો કે હાલ તો આ ઘટના અંગે પોલીસે યુવાનની ફરિયાદ લઈ અજાણ્યા ટોળા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એસટી ડેપો નજીક કોઈ અગમ્ય કારણસર 3 થી 4 જેટલા ઈસમોએ તેને મારવા લાગેલ, જે બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને તેને માથાના તેમજ હાથના કાંડાના ભાગે ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવેલો અને આ બનાવ બાબતે એક વિડીયો પણ વાયરલ થયેલો, જે વિડીયો આધારે આગળની તપાસ ચાલુ છે. અંકલેશ્વરના રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલ અંસાર માર્કેટમાં બંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 5 જેટલા ફાયર ફાઈટરોએ 1.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 8ને અડીને આવેલ અંસાર માર્કેટના બંગારના ગોડાઉનમાં આજે બપોરે એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી. બંગારના ગોડાઉનમાં ખુલ્લામાં પડેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસી, પાનોલી ફાયર વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકાના 5 ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અમે તાત્કાલિક એક ફાયર ટેન્ડર લઈને ઘટના સ્થળે પહોંચ્યા અને આગ થોડી વધારે ફેલેલી હતી, એટલે પાનોલી ફાયર બ્રિગેડને બી બોલાવીને 2 ગાડી હમણાં કામમાં છે અને આગ કાબૂમાં આવી ગઈ છે. હવે આ તો ખુલ્લામાં મટીરિયલ પડેલો છે ને એકાદ 2 ગોડાઉન દેખાય છે. અંકલેશ્વરમાં પતંગ લૂંટવા જતા વીજ કરંટ લાગવાના બનાવમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાન દાઝી જતા તેને સારવાર હેઠળ ખસેડાયો. અંકલેશ્વરમાં વાસી ઉત્તરાયણ પર્વ જાદવ પરિવાર માટે માતમમાં ફેરવાયો હતો. વાગરા તાલુકાના કેરવાડા ગામના વતની અને જૂના દીવા રોડ પર બોરવાડી ખાતે રહેતા 28 વર્ષીય દેવેન્દ્રસિંહ યાદવ નજીકના કબ્રસ્તાન પાસે પતંગ લૂંટવા માટે જતા લટકતા રહેલ વીજ વાયરને અડી જતા વીજ કરંટ લાગતા તેઓ સ્થળ પર જ ગંભીર રીતે દાઝી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. એક અજાણ્યા પુરુષની લાશ પડેલી હતી અને ત્યાં અંદર કબ્રસ્તાનની અંદર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ગ્રામ્યની લાઈન જતી હતી, એટલે અમે તરત જીઈબીમાં ફોન કર્યો અને આ લાઈન બંધ કરાવવા માટે જાણ કરી. લાઈન બંધ કરાવીને તરત જ અમારી ફાયરની ટીમ જ્યાં આગ લાગેલી હતી તે બુઝાવી અને પોલીસમાં જાણ કરી કે અહીંયા આવો અકસ્માત બનેલો છે અને એક અજાણ્યા પુરુષની લાશ પડેલી છે અને અમે જ્યાં જ્યાં આગ લાગેલી હતી તે તમામ વિસ્તારની આગ સમયપૂર્વક સહજતાપૂર્વક બુઝવી નાખી હતી. બીજો બનાવ અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ શાંતાનુ રોયલ પાર્ક ખાતે બન્યો હતો, જ્યાં છૂટક મજૂરી કરતા મૂળ દાહોદ તરફના શ્રમજીવી પરિવારનો 20 વર્ષીય મુકેશ પરમાર નામનો યુવાન પતંગ લૂંટવા જતા તેનો પગ નજીકમાં રહેલ વીજ ટ્રાન્સફોર્મરને અડી જતા બૂમાબૂમ કરી મૂકી હતી, જેને લોકોએ દોડી આવી બચાવી લીધો હતો અને ગંભીર હાલતમાં 108 સેવાની મદદથી જયવેદ મોદી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયા ગત રોજ લાપતા બનતા ભરૂચમાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. વીએચપીના તેજાબી નેતા ડોક્ટર પ્રવીણ તોગડિયા ગુમ થવાના મામલામાં તેના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા હતા, જે બાદ ભરૂચમાં પણ સોમવારે સાંજે 5 બત્તી ખાતે વીએચપીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વાહન વ્યવહારને રોકી દીધો હતો. જોકે પોલીસે ઘટના સ્થળે આવીને વાહન વ્યવહારને રાબેતા મુજબ કરાવ્યો હતો. જોકે મોડી રાત્રે ડોક્ટર પ્રવીણ તોગડિયા અમદાવાદની એક હોસ્પિટલમાંથી મળી આવ્યા હતા અને આજ રોજ તેઓએ મીડિયા સમક્ષ આવી પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી અને અનેક ખુલાસાઓ કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયા ગુમ થવાના મામલામાં અંકલેશ્વર વીએચપીના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું. વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયા ગુમ થવાના મામલામાં સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા, ત્યારે અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 ઉપર રાજપીપળા ચોકડી નજીક રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું.
જાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંકુલ સ્થિત સત્યમ કોલેજ ખાતે ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થકી અધિવેશનને ખુલ્લું મુકાયું. આ પ્રસંગે શિક્ષણ ચિંતન અને ચિંતા વિષય ઉપર તજજ્ઞોએ વક્તવ્ય રજૂ કર્યું. સદર કાર્યક્રમમાં ગુજરાત કેળવણી પરિષદના પ્રમુખ મનસુખ સલ્લા, જિલ્લા શિક્ષણાધિકારી નેશદ મકવાણા, શિક્ષણ બોર્ડના સભ્ય પ્રવીણ કાછડિયા, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સરલાબેન વસાવા તેમજ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દિનેશભાઈ પંડ્યા અને આમંત્રિતો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. એમ શરીરમાં કરોડરજ્જુ એમ શિક્ષણ સંસ્થામાં આચાર્ય મહત્ત્વના હોય છે. એ આચાર્યને ભૌતિક સુવિધાઓ, શાળાકીય સુવિધાઓ મળવી જોઈએ, એમ વૈચારિક બળ પણ મળવું જોઈએ. એટલે વહીવટ અને શિક્ષણ બંનેનો અહીંયા યોગ કરવામાં આવ્યો છે. બંનેની આજે વિચારણા થશે, એમના પ્રશ્નો પણ ઉકલે એ પણ વિચારણા થશે અને સાથે સાથે આ આખી શિક્ષણ વ્યવસ્થાને, શિક્ષણ સંચાલનને કેમ વધારે સારી રીતે કરી શકાય, વિદ્યાર્થીઓને કેમ વધારે લાભ મળી શકે, વાલીઓને કેમ સંતોષ આપી શકાય, એ દ્રષ્ટિએ પણ આ ચિંતન માટેની ઉત્તમ તક છે. ભરૂચની 2 ક્રિકેટ ખેલાડીઓની ગુજરાત અંડર 16 ટીમમાં પસંદગી કરવામાં આવી. ગુજરાત ક્રિકેટ એસોસિએશનની અંડર 16ની ટીમમાં ભરૂચની 2 ખેલાડી ખુશી મારવાડી અને મહેક કલીવાલાની પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓને ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના મંત્રી ઇશ્તિયાક પઠાણે એસોસિએશન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અમે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્શન્સ માટે અંડર 16માં અમદાવાદ ખાતે સિલેક્શન્સ માટે ગયા હતા. ત્યાં અમારું સિલેક્શન થયું ટીમમાં અને અમે ત્યાંથી મુંબઈ સચિન તેંડુલકર જીમખાના કાંદિવલીમાં રમવા ગયા હતા અને ત્યાં અમે 3 મેચો રમી અને અલગ અલગ ટીમો સાથે રમી અને અલગ અલગ લોકો જોડે અલગ અલગ બધું सीखवा મળ્યું. भरूच क्रिकेट एसोसिएशन में खेलती हूँ एंड हम लोग अंडर 16 GCA गुजरात क्रिकेट एसोसिएशन में अहमदाबाद सिलेक्शन में गए थे एंड सिलेक्ट भी हुए और मुंबई सचिन तेंदुलकर जिमखाना में हमारी मैच थी. 3 मैच हम लोग ने खेली और सबके साथ खेल के नया एक्सपीरियंस पाके हम लोग को बहुत अच्छा लगा. एंड અંકલેશ્વર કોસંબા વચ્ચે શાકભાજી ભરેલ પિકઅપ જીપમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી. પ્રાપ્ત વિગતો અનુસાર સુરત તરફથી શાકભાજી ભરીને મહિન્દ્રા પિકઅપ વાન અંકલેશ્વર તરફ આવી રહી હતી. દરમિયાન નેશનલ હાઈવે નંબર 8 પર ખરોડ અને ધામરોડ વચ્ચે અચાનક કેબિનમાં આગ લાગતા પિકઅપ વાન ચાલકે સમય સૂચકતા વાપરી રોઝ ગાર્ડન હોટલ પાસે પિકઅપ વાનને ઊભી કરી દીધી હતી અને હોટલ માલિકની મદદથી પાનોલી ફાયર ફાઈટરને જાણ કરતા પાનોલી ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. વાલિયાની સિલુડી ચોકડી નજીક ઉભેલી ટ્રકમાં અન્ય ટ્રક ભટકાતા ક્લીનરને ગંભીર ઈજા પહોંચી. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક નંબર GJ3AZ5556નો ચાલક અંકલેશ્વર બાજુથી પોતાની ટ્રક લઈ વાલિયા તરફ જઈ રહ્યો હતો. તે વેળાએ વાલિયાની સિલુડી ચોકડી પાસે ઉભેલી ટ્રકમાં ટ્રક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં ટ્રકના ક્લીનરને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને 108 સેવાની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરમાં લઘુશંકા કરવાના મુદ્દે 3 રાઉન્ડ ફાયરિંગ કરી યુવાનની હત્યાનો મામલો. પોલીસે આરોપીની હથિયાર સાથે કરી ધરપકડ. અંકલેશ્વરમાં સ્થાનિકોએ યુવાનને ઢોર માર મારતા સારવાર અર્થે ખસેડાયો. માર મરાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. શહેર પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ. 5 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વરમાં પતંગ લૂંટવા જતા વીજ કરંટ લાગવાના 2 બનાવમાં એકનું મોત, 1 ઘાયલ. કબ્રસ્તાન પાસે પતંગ લૂંટવા જતા 28 વર્ષીય યુવાન દાઝી જતા તેનું મોત નીપજ્યું. વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયા ગતરોજ લાપતા બનતા વિરોધ પ્રદર્શનો. ભરૂચ અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.